જૂનાગઢ કે જ્યાં ઝડપાઈ નકલી શેર બજારની ઓફિસ। આંબાવાડીમાં આવેલી સરસ્વતી કોમ્પ્લેક્સમાં ઓફિસ ઝડપાઈ। ગણેશ ઓફસેટનું બોર્ડ લગાવી નકલી શેર બજારની ઓફિસ ચલાવાતી। રસિક ગોહિલ નામના શખ્સની ધરપકડ કરાઈ છે। શેર બજારની જાણકારી વિના લોકોને રોકાણ માટે ટિપ્સ આપતો, ટિપ્સ પેટે રોકાણકારો પાસેથી તોતિંગ ફી વસૂલતો। એલસીબીએ દરોડો પાડી 42,000નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે। ગણેશ ઓફસેટનું બોર્ડ લગાવીને નકલી શેર બજારની ઓફિસ ચલાવતા રસિક ગોહિલ નામનો શખ્સ શેર બજારની કોઈ જાણકારી વિના ટિપ્સ આપતો અને ટિપ્સ આપવા બદલ તે ફી પણ મોટી વસૂલતો। હાલ તો સમગ્ર મામલે તપાસ ચાલુ છે। રસિક ગોહિલની ધરપકડ કરવામાં આવી છે। એલસીબીએ 42,000નો મુદ્દામાલ જપ્ત કરીને તેની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી। આંબાવાડીમાં આવેલી સરસ્વતી કોમ્પ્લેક્સ જ્યાં આ ઓફિસ ચાલતી હતી। ગણેશ ઓફસેટનું બોર્ડ લગાવીને નકલી શેર બજારની ઓફિસ રસિક ગોહિલ નામનો આ શખ્સ ચલાવતો હતો। લોકોને ટિપ્સ આપતો અને કોઈ જ પ્રકારનું શેર બજારની જાણકારી વિના જ તે ટિપ્સ આપતો, જેને લઈને તે તોતિંગ ફી પણ વસૂલતો। લોકો તેને ફી આપતા, લોકોનો તે ફાયદો ઉઠાવતો। 42,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે તેની ઓફિસમાંથી। પોલીસ હવે તપાસ કરી રહી છે કે અત્યાર સુધી તેણે આવી રીતે કેટલા લોકોને છેતર્યા છે। અમારા સંવાદદાતા સાગર પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। સાગર, રસિક ગોહિલ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે। કેવી રીતે તે ટિપ્સ આપતો, કોઈ જાણકારી શેર બજારની રાખતો ન રાખતો, શું વિગતો તેના વિશે? જી ચોક્કસથી જણાવી દઉં તો કેશોદની અંદર નકલી શેર બજારની ઓફિસ ઝડપાઈ છે। નકલી પોલીસ, નકલી ડીવાયએસપી, ત્યારબાદ હવે નકલી શેર બજારની પણ એક ઓફિસ ઝડપાઈ છે। આંબાવાડી જે વિસ્તાર છે ત્યાં સરસ્વતી કોમ્પ્લેક્સમાં એક ઓફિસ કાર્યરત હતી અને પોલીસે જે રસિક ગોહિલ નામનો આરોપી છે તેની હાલ ધરપકડ કરી છે। લોકોને રોકાણ માટેની એક ટિપ્સ આપતો હતો અને ખાસ શેર બજારની એની પાસે કોઈ ઓથેન્ટિક જાણકારી ન હોવા છતાં પણ આવી રોકાણકારો પાસે તેના માટેની ફીસ વસૂલ કરતો હોવાની બાતમી મળી અને એલસીબીએ આ પર દરોડો પાડી અને હાલ કાર્યવાહી હાથ છે। ₹42,000નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે અને હાલ રસિકને પગલાં લીધા। આભાર સાગર, જાણકારી આપવા માટે।